કેશોદના સુંદરડા ગામે શીતળા સાતમે માનો મેરામણ ઉમટ્યું હતું. સ્વયંભૂ લોકમેળો ભરાયો છે. શ્રાવણ વદ સાતમ એટલે કે આજે શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. કેશોદના સુંદરડા ગામે પ્રાચીન શીતળા માતાના મંદિરે વહેલી સવારે મહિલાઓ અને તેના નાના બાળકો દર્શન માટે આવી પહોંચ્યા હતા. શીતળા માતા પ્રત્યે પરિવારને તમામ શારીરિક અને માનસિક અને આર્થિક વિપત્તિ સામે રક્ષણ પૂરું પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા શરૂ થઈ છે. આધુનિક યુગમાં પણ ખૂબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહી છે. કેશોદના સુંદરડા ગામે આવેલા શીતળા માતાજીના મંદિર ખાતે કેશોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભાવિ ભક્તો બોડી સંખ્યામાં નિવેદ ધરાવવા ઉપરાંત માનતાઓ પૂરી કરવા માટે આવે છે. કેશોદના સુંદરડા ગામે આવેલા શીતળા માતાજીના મંદિરે મીઠું ધરાવવાની પ્રણાલી છે. અનાદિ કાળથી શ્રાવણ વદ સાતમની દિવસે શીતળા સાતમનો તહેવારની ઉજવણી ધાર્મિક પરંપરા ચાલી રહી છે અને આજે પણ યથાવત જોવા મળી રહી છે. શીતળા સાતમના તહેવાર નિમિત્તે પ્રત્યેક મહિલાઓ પોતાના પરિવારના બાળકનું શારીરિક રક્ષણ થાય તે માટે શીતળા માતાનું પૂજન કરી તેની કૃપા દ્રષ્ટિએ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી આસ્થા સાથે શીતળા સાતમનો તહેવાર મનાવી રહી છે. શીતળા સાતમના તહેવારે પૂર્વ રાંધણ છઠના દિવસે જ મહિલાઓ ઘરમાં રાંધેલો ખોરાક શીતળા માતાને અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેમાં મહિલાઓ દ્વારા ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. ઘઉંની કુલર, શ્રીફળ અને મીઠાઈ જે ઘરમાં બનાવવામાં આવે છે તે શીતળા માતાને પ્રસાદી રૂપી અર્પણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા છે. ત્યારબાદ શીતળા માતાને ધરેલો પ્રસાદ ઘરમાં તમામ સભ્યો આરોગે છે અને માતાજીના પ્રસાદ અને મીઠાઈ પ્રત્યેક ઘરમાં આજે પણ બનતી જોવા મળે છે. શીતળા માતાને અર્પણ કરાયેલા ખોરાક પ્રસાદ રૂપી બની જાય છે અને તેના આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારનું આરોગ્ય જળવાઈ રહે તેવી ધાર્મિક માન્યતા અને શીતળા સાતમના તહેવારની ઉજવણી થઈ રહી છે. કેશોદના સુંદરડા ગામે શીતળા માતાના મંદિરે આવેલા મેદાનમાં સ્વયંભૂ લોકમેળો ભરાય છે. ઘર વપરાશની ચીજવસ્તુઓ ઉપરાંત બાળકો માટે રમકડા અને ખાણીપીણીની લારીઓ હોવાથી દર્શન માટે ભાવિ ભક્તો મનોરંજન પણ માણે છે. રાંધણ છઠના દિવસે શીતળા માતાનો પ્રસાદ બનાવ્યા બાદ ઘરમાં રહેલા તમામ સગડી ચૂલાઓને પૂજા કરી ઠારવામાં આવે છે. 48 કલાક સુધી બંધ જોવા મળે છે. આજના દિવસે શીતળા માતાની કથા સાંભળવી અને અન્ય મહિલાઓને સાંભળાવી અને તેને પણ ધર્મની સાથે પુણ્યનું કામ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં શીતળા સાતમને ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકની રક્ષા થાય તે માટે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે કે શીતળા માતા સાવરણી અને સુપડું સતત તેમની સાથે રાખે છે. આજના દિવસે શીતળા માતાના આ સાધનોની પૂજા કરવાથી પણ પ્રત્યેક પરિવારના બાળકોને આરોગ્ય સારું રહે તેવી ધાર્મિક માન્યતા આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ દ્રઢતાપૂર્વક પરંપરા સાથે નિભાવતી જોવા મળી રહી છે. કેશોદ પોલીસ દ્વારા સુંદરડા ગામે શીતળા માતાના મંદિરે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેકે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ. પેલા તો બધાને શ્રાવણ મહિનામાં જય ભોલેનાથ અને જય શીતળા માતાજી. હું ગામ સોંદરડાથી બોલું છું. કેશોદ તાલુકાનું ગામ સોંદરડા છે, જિલ્લો જુનાગઢ છે. મારું નામ મનોજભાઈ દિલીપભાઈ ચાવડા. માતાજીની સેવા પૂજા કરું છું. આ મંદિર છે એ બહુ પુરાણું છે. આશરે 150 વર્ષથી અમારા બાપ દાદા બધા અહીંયા પૂજા કરતા એવા છે અને આજુબાજુથી 100 કિલોમીટર સુધી આજુબાજુ રોજી રોટી મેળવવા માટે અહીંયા ખાણીપીણી વાળા પણ આવે છે, પવન ચક્કી વાળા આવે છે, રમકડા પણ વેચાય છે અને આ માતાજી પર બધાનો પૂરો વિશ્વાસ છે. એટલે 200 કિલોમીટરથી અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે અને ચાલીને પણ માનતા કરે છે. પગ દુખતા હોય તો પગની માનતા કરે છે, આંખું દુખતા હોય તો આંખોની માનતા કરે છે, કોઈને શરીરમાં ખંજવાળ આવી તો મીઠાની પણ માનતા કરે છે. અને આ શ્રાવણ મહિનામાં અહીંયા આખા વર્ષમાં 3 સાતમ ભરાય છે. પહેલી સાતમ છે ચૈત્ર મહિનાની હોય છે અને શ્રાવણ મહિનામાં 2 હોય છે, અંધારિયાની અને ઉદવારાની. અને દૂર દૂરથી માતાજી બધાને માનતા હોય એટલે બધાને સારું કરે છે અને